हेलो फ्रेंड, वेलकम माय चैनल सबू स्टाइल। चलो આપણે પુરાના શર્ટનો જોરદાર આઈડિયા જોઈ લઈએ, જે ખૂબ જ કામ આવે છે। તો કોઈ પણ પુરાનો શર્ટ હોય એને ફેંકતા પહેલાં વિડીયો જરૂર જોઈજો। ચાલો આપણે એને બેગ બનાવીએ, જે આપણે એમાં કપડાં સ્ટોર કરી શકશું। બેગને આપણે બાંયની નીચેથી કાપી લેવાની છે શર્ટને। હવે નીચેના ભાગમાં પણ આપણે કાપી લઈશું અને ઓરસ કરી નાખશું। હવે આપણે 2 સાઈડ સિલાઈ મારી દઈશું। ચાલો સિલાઈ મારી દઈએ પહેલાં 2 સાઈડમાં। બટનનો ભાગ વચ્ચે આવે એવી રીતે સિલાઈ મારવાની છે। તો આપણે 2 સાઈડમાં સિલાઈ મારી દીધી। એક સાઈડમાં બેગને આપણે હવે આપણે કોર્નર ખૂણા આપણે 2.5 ઇંચનો માપ લઈને કટિંગ કરવાના છે। ચારે ખૂણાને ચારે બાજુ આપણે 2.5 ઇંચનું માપ રાખ્યું છે અને ચારે ખૂણા આપણે કટ કરી લઈશું। આપણે ચારે ખૂણા કટ કરી લીધા છે। હવે આપણે એને સિલાઈ મારવાની છે। હવે આપણે ખૂણે સિલાઈ મારવાની છે। તો ચાલો આપણે ચારેક બાજુ ખૂણે સિલાઈ મારી દઈએ। આ બેગ બનાવતા સેજ પણ વાર નથી લાગતી, ફટાફટ બની પણ જાય છે। હવે આપણે ચારે ખૂણે સિલાઈ મારી દઈશું। કોઈ સેન કે કોઈની જરૂર પડતી નથી। હવે આપણે હેન્ડલ બનાવશું એક, જેની 70 લંબાઈ અને 7 પહોળાઈ છે। હવે એક હેન્ડલ બનાવશું। હવે આપણે એક બાજુ સિલાઈ મારી એમાં હેન્ડલનું સેજ માપ રાખ્યું, તેમાં હેન્ડલ ફિટ કરી દીધું છે। હવે આપણે એમાં કપડાં ફિટ કરી દઈશું। આપણો ફટાફટ બેગ તૈયાર થઈ જાય છે। તમે કોઈ પણ કપડાં એમાં સ્ટોર કરી શકો છો, ચાહે સાડી હોય, ડ્રેસ હોય કે નાના બાળકોના હોય, તમે એમાં સ્ટોર કરી શકશો આસાનીથી। જોયું ફ્રેન્ડ, કેટલા મસ્ત કપડાં અને ઝાઝા કપડાં પણ એમાં સમાઈ જાય છે અને સ્ટોર થઈ જાય છે। હવે આપણે બટન બંધ કરી દઈશું। ના તો ચેનની ઝંઝટ, ના કંઈ ટેન્શન, અને ફટાફટ બની પણ જાય છે। અને કોઈ પણ આવા કપડાં આપણે એમાં સ્ટોર કરીને રાખી શકીએ। તો આપણે સુંદર બેગ તૈયાર થઈ ગયું છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ। આપણું બેગ કમ્પ્લીટ તૈયાર। તો ફ્રેન્ડ્સ, આવા અવનવા વિડીયો જોવા માટે લાઈક કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો।